ઇન્ટરકાસ્ટ અને ઇન્ટર રિલિજન લગ્ન કરતા કપલ્સને સરકાર પોતે સુરક્ષા આપે અને એમની સેફટી માટે એમને સરકારના જે ગેસ્ટ હાઉસ હોય છે એમાં રહેવાની વ્યવસ્થા કરી આપે. આ પ્રકારની સૂચના બોમ્બે હાઈકોર્ટે આપી છે. આ સૂચના આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે 2018ના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો રેફરન્સ આપ્યો, જેનું નામ છે શક્તિવાહિની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક વ્યક્તિને પોતાની મરજીથી સાથી પસંદ કરવાનો અધિકાર છે અને એને સલામતી મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું કામ સરકારનું છે. આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બધા જ રાજ્યોને 3 પ્રકારના સૂચનો અપાયા હતા, જેમાં પહેલું સૂચન હતું સેફ હાઉસ બનાવવાનું, એટલે કે કપલ્સ એવી જગ્યાએ રહી શકે કે જ્યાં એમને સલામતી હોય એવું સેફ હાઉસ બનાવવું. બીજું, મેરિડ હોય કે અનમેરિડ પરંતુ જે કપલની સુરક્ષાને જોખમ હોય એમના માટે ટોલ ફ્રી નંબર બનાવવામાં આવે અને 24 કલાકની અંદર એમને મદદ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. અને ત્રીજું, આવા કપલ્સની આર્થિક મદદ કરવામાં આવે અને એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે. જોકે તમામ રાજ્યોમાં આ સૂચનોનું પાલન કરવામાં નથી આવ્યું, પરંતુ દિલ્હી અને ચંદીગઢ છે કે જ્યાં આ સૂચનોનું ખાસા એવા પ્રમાણમાં અમલ થઈ રહ્યો છે. એક સેફ હાઉસમાં આવા કપલ્સને રાખવામાં આવતા હોય છે, એમને ભોજન વગેરેની સુવિધા પણ આપવામાં આવતી હોય છે, સાથે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હોય છે. હવે આ જ મુદ્દાને ટાંકીને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રેવતી અને જસ્ટિસ શિવકુમારની બેન્ચે એક ચુકાદો આપ્યો, જેમાં એમણે ગૃહ મંત્રાલય અને સામાજિક ન્યાયકારિતાનો જે વિભાગ છે એને એક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સૂચન આપ્યું છે. આવું સૂચન કરવા પાછળ એમને 3 કારણો આપ્યા છે. પહેલું, જે આવા કપલ્સ હશે કે જેની સુરક્ષાને જોખમ હશે, એવા કપલ્સની સંખ્યા બહુ ઓછી હશે, એટલા માટે એનું મેનેજમેન્ટ કરવું કોઈ મુશ્કેલ કામ નહીં હોય. બીજું, સરકારી ગેસ્ટ હાઉસમાં જો એમને રાખવામાં આવે તો ત્યાં ઓલરેડી સુરક્ષા વ્યવસ્થા હોય છે, જેના કારણે અલગથી પોલીસની કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નહીં પડે. અને ત્રીજું, લગભગ દરેક જિલ્લામાં આ પ્રકારના સરકારી ગેસ્ટ હાઉસ હોય જ છે, જેનો ઉપયોગ આ કપલ્સની સુરક્ષા આપવા માટે કરી શકાય છે. જોકે મહારાષ્ટ્રની રાજ્ય સરકારે આ સૂચનોનો અમલ કરવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે કહી દીધું કે અમને બહાના બતાવવાનું બંધ કરો. ગાઈડલાઇન્સ પ્રમાણે જો કપલ્સ આ સ્થળે રહેવા ન માંગતા હોય કે કોઈ બીજા સ્થળે રહેવા માંગતા હોય અને ત્યાં પણ એમને જોખમ હોય તો એમને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની જ રહે છે. મિત્રો, આ આખો મુદ્દો એટલા માટે પ્રકાશમાં આવ્યો છે કે દેશમાં ઘણી બધી જગ્યાએ આંતરજ્ઞાતીય કે પછી આંતર ધર્મ લગ્ન કરતા કપલ્સને ઓનર કિલિંગનો સામનો કરવો પડતો હતો. ઘણી બધી જગ્યાએ આવા કપલ્સની હત્યા કરવી કે પછી મારવો જેવી ઘટનાઓ બની હતી અને એના કારણે 2018માં સુપ્રીમ કોર્ટે પણ શક્તિવાહિની નામનો ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.